ડોક્ટર ડભોજી બોલ્યા? હા હા. કેટલી ઉંમર છે દાદાની? 80 વર્ષ. હા, હૃદય ઉપર રાખો ફોન, ચેક કરી લો. શું જુડી ગયો દાદાનો? ઓ એટલે પટી ગયા. ઈ બોલે એમ થોડું ચાલે, ડિગ્રી અમે લીધી છે, અમે કા એટલે પટી ગયું. રાડે આયન કો બોલામાં તમે પટી ગયા છો. હારું, તૈયારી કરો લકડાની. હા. અરે ડોક્ટર સાહેબ, અમારે ભુદરા દાદા ને ચેમ ચેમ છે હવે? જો ભાઈ, તમારા દાદા માટે એક ખુશ ખબર છે અને એક દુઃખદ ખબર છે. તમે કોઈ ચઈ પેલી સંભળાવું? સાહેબ, પેલા ખુશ ખબર કહો મને. ખુશ ખબર એવી છે ને કે તમારા દાદાનું ઓપરેશન સક્સેસ થઈ ગયું છે. એવું છે એમ ને? રેડી કરી લો. અને દુઃખદ ખબર શું હતી? દુઃખદ ખબર એ છે કે ઓપરેશન કર્યાની 2 સેકન્ડ પછી તમારા દાદા ટપચી જશે. સુખની ખબર જ હતી. ડોહે નેવાળો વિશે પ્રતાપ મારે એ ખુશ ખબર કહેવાય? મને તો આજ ખબર પડી. સાહેબ, પેશન્ટ નંબર 3 ને મેલેરિયાનું ઇન્જેક્શન આલીને રવાના કરવું છે ને આજે. શું કીધું? પેશન્ટ નંબર 3 ને મેલેરિયા હતો? હોય જ ને, કાલે તમે 3 બાટલા ચડાયા છે. અલ્યા ધૂડાને ફોન કરતું, ધૂડાને લાવારીશ લા સમજીને મેં એને મોહણીએ ભેગો કરાવી નાખ્યો છે. તમે કોક જીવતા માણસને હળગવરાવશો પ્રો. હલો ધૂડા, શું શું છું? હળગાઈ નાખ્યો? અરે સાહેબ, લાશ ઉભી થઈને શિવ મમરા મોગેરી. અલ્યા ઈ જીવતો છે પણ. ધૂડા, ઈ લાશ નથી, જીવતો છે. આ તો ભૂલતો આવી ગયો છે. હવે તું એને છે ને શિવ મમરા ભેગી ચાય આલજે અને એને કહેજે ડોક્ટર સાહેબે કીધું તું ફરવાનું, એટલે તને ફરવા લઈને આવ્યા છે. સારું લે. હવે તું 4 નંબરના પેશન્ટ ને જોતો આય ચેમ છે. જે રાતે તેની ખોપડી ફાડીને હેમરેજ નું ઓપરેશન કર્યું છે. ચમ ધોભલાની જેમ સોટી ગયો? પાછી કોઈ ભૂલ થઈ ગઈ શું મારાથી? અરે સાહેબ, 4 નંબર વાળાનો તો ટીબી હતી, ટીબી. Don't you worry. તો હેમરેજ છે ને હતું. હવે તમારું બા હેમરેજ તો 7 નંબર વાળાને હતું. હવે તારે સીટી મારવી પડે ને પેશન્ટ ના માથા ઉપર, એટલે મને ખબર પડે કે આ પેશન્ટ ને શું શું છે. હવે સીટી ની ચા વાત કરો છો? 20x20 નું બોર્ડ તો મારેલું છે અહીંયા. હવે 40x40 નું મારી ગયો. મને રાતે ઓછું ભળાય છે બળ્યું. હવે બીજું બધું જવા જો ને, મને તો ઈ વિચાર આવે છે કે હવે આ ટીબી વાળાને કેશે શું? હવે કેવાનું શું હોય? કહી જો એને કે ઉધરા ખાતા માથું છે ને ખાટલે ભટકાણ્યું અને હેમરેજ થઈ ગયું, એટલે હેમરેજ નું ઓપરેશન તો અમારે કરવું પડે ને. અને હેમરેજ વાળાને એને કહી જો કે તમને હેમરેજ ના હિસાબે ટીબી થઈ ગઈ છે. આ સાહેબ કોક દાડો અહીંયા ભેગો મને જેલમાં ગલાવશે. આના કરતા કડિયા કોમ કરવું સારું. આ ટીબી વાળાને હેમરેજ નું ઓપરેશન કર્યું તો હેમરેજ વાળાને ટીબી નું ઓપરેશન કરી નાખું. ડોક્ટર ડભાજી NBBS સ્પીકિંગ. હા ડોબાજી, મારી વાત સાંભળો તમે. એ ભલામણા, ડોબાજી નહીં ડભાજી બોલું. હા હા બાપા ભભાજી, હું શું કહું છું? અલ્યા તારા કોનમાં કૂતરો ઘર કરી જશે કે શું? ડોક્ટર ડભાજી બોલું, ડભાજી. હા, તમે ઈ જે રાફો ભાફો બોલતા હોય, તમે પેલી મારી વાત સાંભળો. હા બોલો તો સાંભળું ને. અરે હું એમ કહું છું કે આપણે બેડ નંબર 16 છે ને, ઈ પેશન્ટ ને અત્યારે કેમ છે? બેડ નંબર 16 ઉપર તો એને ખાલી મગજનો તાવ હતો, એટલે આજ હોજે જ રજા આલી દેશે. પણ તમે કોણ બોલ્યા? હું ઈ હોલ નંબર નું પેશન્ટ દેવણા બોલું. આખો દાડો હોયા ઠોચ ઠોચ કરવી છે અને હવે રાતે મચ્છરા કરાવું છું. મારું હારું કોઈ જવાબ નથી આલતો કે મને શું શું છે એમ. આ પેશન્ટ ને શિખર મારો નંબર કોણ આલી જશે? અરે સાહેબ, બોલો ભાઈ કોમામાં જાતો રહ્યો છે ને, એની બાયડી આવી છે અને પૂછે હરી કે મારો ઘરવાળો કોમામાંથી બહાર ક્યારે આવશે. હવે એને કે આવી જશે, થોડીક શાંતિ રાખો. અરે સાહેબ, 5 વર્ષથી તો શાંતિ રાખીને બેઠી છે બિચારી. શું વાત કરે છે? 5 વર્ષ થઈ ગયા એને? ઓય, અને આ 6ઠું વર્ષ ચાલુ છું પાછું. એવું છે એમ? વર્ષ જાતા હજી વારે નથી લાગતી.
તું એક કામ કર, એને જઈને 2 ગાલ ફાડામાં ચડ એટલે ડાફ દઈને ઉભો થઈ જશે. અરે સાહેબ કેવી વાત કરો છો, પેશન્ટ ને કોઈ થોડું મરાય. અલ્યા પેશન્ટ નથી, ઈ તો નાટક કરે છે. એની બાયડી રોજ હેરાન કરતી ને એટલે ઓય આઈને પડ્યો છે કોમાનું નાટક કરીને. હોજ પડે 2 કિલો સફરજન ઉલાડી જાય છે. એવું છે એમ? હોવે. અને અભળ આપણે દવા તો એને કોઈ કરી નથી, પણ આ જેટલા સફરજન ગાધા છે ને એને, એનો આખો હિસાબ કરી અને બિલ ભરવાનું કેજે. સારું સાહેબ. અને બિલમાં સફરજન ના લખતો, નકા કોક વોચ છે તો કહીશે આને શાકભાજીની લારી વાળાની એડમિટ કર્યો તો કે શું. એમાં લખજે ગ્લુકોઝ ના બાટલા ચડાયા. ઈ તો હતો નહીં સાહેબ, પણ મેડમ નો ફોન આવ્યો તો. ઈ એને કહી જો કે આજ તમારું ઓપરેશન નહીં થાય, કાલે થાય છે. આજ હું ખુબ થાચો છું. અરે સાહેબ તમારા ઘરવાળી નો ફોન આવ્યો તો એમ પૂછું. તને ઓપરેશન કરતા આવડે છે? ચમ સાહેબ? ચમ કે મારે કરાવવું છે. તું મારું આખું શરીર ફાડી નાખ, મગજના ટુકડા કરી અને મને કોમામાં ઘાલી જી. અરે પણ આવું ચમ કહો છો તમે સાહેબ? તારા લગ્ન થઈ ગયા છે? સગાઈ થઈ છે સાહેબ? હા તો લગ્ન થવા દે પછી કહું તને. કેમ આવું બોલો સાહેબ? લગ્ન કરાય એટલે શું થાય? મને એક વાતનો જવાબ આલ. હાલ તું તારા એકલાના લુગડા ધોવે છે ને? હોવે. ચમ? લગ્ન પછી 2 ના ધોવા પડશે, ઈ ધોળા દાડે. સાહેબ હું ઓલા કોમાવાળા બેન ને સમજાવતો આવું. અત્યારે જેટલું સમજાવવું હોય એટલું સમજાવી લે. લગ્ન પછી તો તારું મગજ કામ કરતું બંધ થઈ જાય છે. મારી હાલત જુઓ, જેના તેના ઓપરેશન કરી નાખું તાવળ. ઓલા ટીબી વાળાને શીરું પૂરો.